સમાચાર સાથે હું હિના। સુરતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે સણિયા હેમાદ ગામમાં પાણી આવ્યા। 25 દિવસમાં ત્રીજી વખત પાણી આવ્યા। ચોતરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। તો સણિયા હેમાદ ગામ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 25 દિવસમાં ત્રીજી વખત એવું થયું છે કે ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપને આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ પ્રવર્તી છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર જળ જ જોવા મળી રહ્યું છે। આપને બીજી તસવીર બતાવી રહ્યા છીએ કે જ્યાં મંદિર પર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સણિયા હેમાદ આખો વિસ્તાર હાલ પૂરગ્રસ્ત થયો છે। લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। જો કે તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે કે બિનજરૂરી ઘરની બહાર નીકળવું ન જોઈએ તેવી અપીલ કરી છે। પરંતુ આપને આ દ્રશ્યો સણિયા હેમાદ બતાવી રહ્યા છે કે જ્યાં તરફ જળબંબાકાર છે। ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। જો કે વરસાદ ક્યાંક પોતાની ગતિ વધારે છે તો ક્યાંક ગતિ ઓછી કરે છે। ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવી રહ્યું છે અને દ્રશ્ય જોઈ શકાય છે સુરતના છેવાડે આવેલું સણિયા હેમદ ગામ કે જ્યાં મીઠી ખાડી અને વાલક ખાડી ભેગી કર્યા બાદ જે સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોથી છે કહી શકાય 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂર આવ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર વચ્ચેથી આ પાણી પસાર થઈ રહ્યું છે। આખા સુરતના 40% વિસ્તારને અસરગ્રસ્ત કરે છે। ખાસ કરીને ખાડી કિનારે આવતું સણિયા હેમદ હોય, કુના કુંભારિયા હોય, મગોબ હોય, લિંબાયત હોય કે સિટી વિસ્તાર હોય, તમામ જગ્યા પર ધીરે ધીરે ખાડી ઓવરફ્લો થતાની સાથે જ કહી શકાય કે પાણી ગામ અને મકાનોમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સણિયા હેમદના ટોપ એંગલના આ દ્રશ્યો છે કે ચારે તરફ જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે। અહીંયાથી 100 જેટલા પરિવારોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। 25 દિવસમાં ત્રીજી વખત આ પ્રકારની સ્થિતિ સામે આવી છે જેને લઈને ચોક્કસ લોકોમાં રોષ છે। કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારની સ્થિતિ છે પણ 25 દિવસમાં ત્રીજી વખત આ પ્રકારે પાણી આવ્યું છે। ત્યારે સૌથી મોટી વાત છે કે જે મકાનમાં રહેતા લોકો છે તે ઘરની સાફ સફાઈ કરી પોતાના મકાનમાં રહેવા પહોંચે છે અને ફરી પાણી આવતું હોય છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મેઘરાજાએ સટાસટી બોલાવતા સુરતમાં કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા। સણિયા હેમાદ ગામના પાદરમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। સુરત શહેરમાં આકાશી આફત ચાલી રહી છે। ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવતાની સાથે જ સુરતમાં ફરી એક વખત 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂરની સ્થિતિ ઊભી થઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના છેવાડે આવેલું સણિયા હેમદ ગામ છે। આ ગામનું ભાગોળ છે। ગામના ભાગોળમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 3.5 ફૂટથી લઈ 5 ફૂટ સુધીના પાણી પહોંચી ગયા છે। ત્યારે આ વિસ્તારમાં રહેતા હળપતિના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કહી શકાય 25 દિવસમાં ત્રીજી વખત પાણી આવી ગયું છે અને માત્ર મંદિર છે કે જે અંદર 3 ફૂટથી 3.5 ફૂટ જ દીવ છતને અડવાનું બાકી રહ્યું છે। કહી શકાય કે સીમાડા ખાડી છે તેને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવી છે જેને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી પૂરની સ્થિતિ થાય છે। ત્યારે આ વખતે 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂર ઊભું થયું છે અને આ ખાડી પૂર આવતા જ ફરી એક વખત સણિયા હેમદ ગામ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। ત્યારે હવે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે કારણ કે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદનું પાણી આ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવે છે જેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને એક પછી એક ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ છે। ત્યારે અત્યાર સુધીમાં 2 જેટલી ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચતાની સાથે જ પાણી ખાડીઓની બહાર ઓવરફ્લો થતા નજીકના જે વિસ્તારો છે તે અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે। સણિયા હેમદ હોય, કુના કુંભારિયા હોય, મગોબ હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય કે લીંબાત હોય, આ તમામ જગ્યા પર પાણી રેસિડેન્ટ વિસ્તારોમાં શરૂ થઈ જતા લોકોની ચિંતા સાથે તંત્રની દોડધામ વધી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત માંગ રોડમાં જળબંબાકારની સ્થિતિ છે જેની તસવીરો સામે આવી। મોટા બરસરા ગામે પૂરના પાણીમાં ફસાયા લોકો। ગતરોજ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કીમ નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। એસડીઆરએફની ટીમે મોટા બોરસરા ગામે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા। તંત્ર દ્વારા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું।
આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે મોટા બોરસરા ગામ કે જ્યાં પૂરની સ્થિતિ પ્રવર્તમાન થઈ। કીમ નદીના પાણી ગામમાં ફરી વળ્યા, જેના કારણે હાલાકી સર્જાઈ। ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતૂર બની ગઈ હતી, લોકો ફસાઈ ગયા હતા। એસડીઆરએફ દ્વારા તમામ લોકોનો સફર રેસ્ક્યુ કરાયું, પરંતુ કમરસમા પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। બોરસરા છે, મોટી નરોલી છે, કોઠવા છે, એ બધા ગામડાઓ છે, એમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને રેસિડેન્શિયલ એરિયાની અંદર પાણી ભરાયા છે, જેના કારણે ઘણા બધા લોકો છે એ પાણીમાં ફસાયા છે। એમને એસડીઆરએફની મદદથી સ્થાનિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કાઢવાની કામગીરી ચાલુ છે। તમામ લોકોને રેસ્ક્યુ કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે। એ પૈકી કેટલાક લોકો છે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। હજુ પણ મોટી નરોલી છે, પાલોદ છે, બોરસરા છે, વિસ્તારની અંદર કેટલાક લોકો પાણીમાં ફસાયેલા છે। સુરતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી વીર સાવરકર સોસાયટીના ગુજરાત હાઉસિંગના મકાનોના ગ્રાઉન્ડમાં હાલ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જોકે ગઈકાલે અહીં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, પરંતુ આજે પાણીના સ્તરમાં થોડો ઘટાડો થતા અત્યારે ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો વઢવાણ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી સામે આવી। કેરાળા ગામે પૂરના પાણીમાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનું સફળ રેસ્ક્યુ કરાયું। પુરુષ, મહિલા અને બાળકને ફાયર બ્રિગેડની મદદથી સલામત બહાર કઢાયા। પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને વહીવટીતંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। નવજીવન મળતા પરિવારે વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારી મેહુલ ભરવાડનો આભાર વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો। કોઝવે પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। જોરાવરનગર આર્ટ્સ કોલેજને જોડતો કોઝવે પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। ભોગાવો નદીના પાણીની આવક વધતા કોઝવે બ્રિજ પર પાણી આવવાની શક્યતા, બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડાએ પણ કોઝવે પર આવેલા બ્રિજની મુલાકાત લીધી। સમાચારમાં આગળ વધીએ। ધાંગધ્રા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ધાંગધ્રા તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ધાંગધ્રા શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વાણિયાવાડ વિસ્તારમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। નીચાણવાળા અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની ફરિયાદો ઉઠી। ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું। સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણીની આવક થઈ। ભોગાવો નદીમાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। ડેમનો ઓવરફ્લો પાણી બ્રિજ સુધી પહોંચ્યું। ગમે ત્યારે પાણી બ્રિજ પરથી ફરી વળે તેવી શક્યતાને પગલે બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો છે।